આજે તૈયાર થઈને આપણે જવાનું હતું કામરેજ સાઈડ, પછી અમે બધા બેઠા ગાડીમાં. ચૈતર મહિનો હાલે છે ને, તો ભાઈને અહીંયા ગોવણીઓ જમાડવાની હતી એટલે આપણે જવાનું હતું. થોડીક વાર થઈને આપણે પૂગી ગયા કામરેજ, અને કામરેજની સોસાયટી શેરીયું કાંઈ ન ઘટે હો, મજા જ આવે રાખે. ને બાળકોને રમવાની તો ફૂલ મજા આવે, ને ઝાડવા તો ઘેર ઘેર હો. પછી મારે પૂરીનો લોટ બાંધવાનો હતો, અને બાજુમાં મારી ભત્રીજી અને સલાડ સુધારવાનું હતું, અને મારે કાઉબેનને આરામ કરવાનો હતો. ને ત્યાં તો અમારી દીશુ ભાભી કે છોકરા થાય પછી આપણી હાલત કેવી થઈ જાય. મેં હાવ રમણ ભમણ હો. પછી આપણે પૂરી વણવાની હતી, તો જો મેન દીશુએ પૂરી વણવાનું શરૂ કર્યું, ને આ બાજુ કૃષ્ણભાઈએ પૂરી તળવાનું શરૂ કરી દીધું. રસોઈ થઈ ગઈ એટલે આપણે જો સૌથી પહેલા ભગવાનને થાળ ધરી દીધો, અને સરસ મજાની ભગવાનની દીવાબત્તી કરી નાખી. ને ત્યાં તો આ બાજુ બધી જો મસ્ત મજાની ગોવણીઓ હાજર થઈ ગઈ, ને પછી બધાને કરી દીધા સાંડલા, અને આ સાઈડ બધી ગોવણીઓને બેસાડી દીધી જમવા, અને જમી લીધું એટલે બધાને જો 11 રૂપિયા આપી દીધા, અને યુવીએ બધી બાળકોને મસ્ત મજાની બબે ચોકલેટ આપી દીધી. પછી આપણે બધા બેસી ગયા જમવા. તો ચાલો તમે પણ આવી જાઓ જમવા માટે. જમી કાઢવીને અમે બધા થોડીક વાર બેઠા હવાણ કરી, અને પછી આપણે જવાનું હતું ઘર સાઈડ. એટલે આપણે નીકળી ગયા ઘર સાઈડ, અને કામરેજ ચોકડી આવે ને ત્યાં તો આમ જવો લસગરીઓની લાઈન જાણે દિવાળીમાં જતી હોય એવું લાગતું હતું. ચાલો વિડીયાને એન્ડ આપીશું. બાય બાય. વિડીયાને લાઈક કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ.